વડતાલ દેશના આચાર્ય હતા રઘુવીરજી મહારાજ. તે રોજ સવારમાં મંગળા આરતીમાં એમને જવાનો નિયમ હતો. મંગળા આરતીમાં ચાલ્યા જતા હતા અને એ જમાનામાં આવી લાઇટો નહીં કે અંધારું થયા પહેલાં ફટાફટ ચાલુ થઈ જાય. એ જમાનામાં લાઇટો જ નથી. તમે કહેશો ના હોય શું કરે, અત્યારે હોય તો કરે જ ને. રઘુવીરજી મહારાજ અંધારામાં આમ ચાલ્યા જાય અને સહેજ સહેજ મોં હુજનું હતું. મોં હુજનું એટલે એમ જાય ને આછો પ્રકાશ હતો ને મોં દેખાય એવું હતું. થોડું પગવું લુગડું પડ્યું હતું ને એની પર પગ પડી ગયો. એમને સહેજ આગળ ગયા ને પછી સહેજ ભાન થયું કરું કોઈ પગવું કપડું હતું. પાછા વળીને એમણે પેલું કપડું હાથમાં લીધું અને સંતોનું ભગવું કપડું હતું. આટલો ટુકડો નાનો. બોલો હાથમાં લઈને આમ આંખી અડાડીને એ કપડું લઈને ગયા. મંગળા આરતી પછી તરત આરતી સભા થતી એ જમાનામાં. સંતો હરિભક્તોની સભા થઈને સંતોની આગળ બોલો સભા વચ્ચે ધ્રુસકે રડી પડ્યા. સંપ્રદાયના આચાર્ય ધ્રુસકે રડી પડ્યા. સંતો મારાથી એક અપરાધ થઈ ગયો અત્યારના પરમાં. તમારા વસ્ત્ર ઉપર મારાથી પગ પડી ગયો. બોલો સંત ઉપર નથી પડ્યો, સંતના વસ્ત્ર ઉપર પગ પડી ગયો છે. આ સંતનું મૂલ્ય છે.